લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 26મીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ચૂંટણીલક્ષી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ ચુનાવ સમયે શહેરમાં પોસ્ટર અને બેનર યુદ્ધ પણ જામ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણીમાં વોર્ડ નંબર 15 ઉપર સૌની નજર છે। તેવામાં વોર્ડ નંબર 15માં આવેલ રણછોડ પાર્ક સોસાયટીની બહાર રહીશો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે। આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં, જેના કારણોમાં સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાના મંતવ્યો જણાવ્યા હતા। બેનરો મારો અમે રામ ભક્ત છે એટલે બધા બેનરો માર્યા છે। અમે બીજું કંઈ જાણતા નથી, ફક્ત અમે રામ ભક્ત છે અને રામને જે માનીએ છીએ। બીજેપી રામનું આટલું સરસ કામ કર્યું છે, આટલું સરસ બીજેપીએ કામ કર્યું છે। મંદિર બનાવ્યા, આટલા વર્ષોથી કોઈ બનાવ્યા છે, એટલે અમે આ હિસાબે આ એ કર્યા છે। કોઈ પેરણીમાં આવશે કોંગ્રેસ વાળા તો શું કરશો? હે કોઈ પેરણીમાં આવશે કોંગ્રેસ હવે અમે શું કરીએ? એમની મરજી, બેનર જોઈને પછી એમની મરજી, અમે કશું ના કહી શકીએ। શું નામ તમારું? શૈલેષ સોની ને જ વોટ આપે છે અને અમે કોંગ્રેસનો વિરોધ નથી કરતા। અમે ભાજપને જ વોટ આપીએ છીએ। અમે કોઈ કોંગ્રેસને વોટ આપતા નથી કોઈ દિવસ નહીં। અમારી સોસાયટી, આખી સોસાયટી અમારી બધા ભાજપને જ વોટ આપે છે। અમારી કેટલી લાઈન છે જુઓ ને, 1 2 3 4 5 આવી 5 લાઈનમાં અમે જીતીને આવે તો એમનું નસીબ, હવે એ આપણે શું કહી શકીએ। એને આ બધા જે કામ દેખાઈ રહ્યા છે, જે કરેલા નથી, જે બી બધું છે, આ ગેસ લાઈન ને બધું કરાયું હતું એમને, પાણીની પાઇપલાઇન એ આગળની સોસાયટી સુધી રાખી હતી। એમના કોઈ અંગત મામલા હશે એના લીધે એમને વચ્ચેથી લાઈન કાપી નાખી હતી। એ વાત સમજીને જ એમને અહીંયા આવું જ ના જોઈએ। જે પક્ષ પલટો કરી શકે છે એ કંઈ બી કરી શકે છે। વોટ માંગવાનો અધિકાર છે, પણ સામેથી એમને દેખાઈ રહ્યું છે કે બધે પોસ્ટર્સ લાગેલા છે, તો એમને જવું જ ના જોઈએ પછી।